આજે આપણે બનાવીશું વડા, એ પણ શીતળા સાતમ સ્પેશિયલ વડા બનાવીશું, ખટ્ટાવાળા. 2 થી 3 દિવસ સુધી ખાઈ શકાય એવા બનાવવાના છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. એના માટે આપણે અહીંયા 1 કપ ચોખા લીધા છે અને અડધો કપ અડદની દાળ અને અડધો કપ ચણાની દાળ. ચણાની દાળ અને અડદની દાળને માપ સરખું રાખવાનું છે અને 1 કપ આપણે અહીંયા ચોખા લેવાના છે. તો રૂમાલ વડે સરસ સાફ કરીને અહીંયા આપણે એને શેકવાના છે ધીમા ગેસે. જ્યાં સુધી થોડો કલર ચેન્જ થાય ને સુગંધ આવવા લાગે ત્યાં સુધી સરસ મજાના આપણે એને શેકીશું. ગેસની ફ્લેમ અહીંયા એકદમ ધીમી રાખવાની છે, હાઈ નથી રાખવાની. એકદમ ધીમા ગેસે આપણે સરસ એને શેકવાના છે. થોડો કલર ચેન્જ થાય પછી આપણે એને નીચે ઉતારી લઈશું. તો શું તમે ક્યારે પહેલાં આ રીતના વડા બનાવ્યા છે? તો ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો. તો જુઓ અહીંયા લગાતાર આપણે ધીમા ગેસે શેક્યા છે. 10 મિનિટ થઈ છે મારે અહીંયા ધીમા ગેસે શેકતા શેકતા. તો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું. નીચે ઉતારીને આપણે બીજી થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું. જુઓ આ રીતે, અને એને ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડે પછી આપણે એને પીસીને પાવડર કરીશું. તો જુઓ 10 મિનિટ થઈ ગઈ છે અહીંયા. તો ઠંડુ થઈ ગયું છે આપણું સરસ મજાનું. તો હવે આપણે એને પીસવાનું. તો મિક્સર જાર લઈ લીધો છે. હવે આપણે પીસીને પાવડર બનાવવાનો છે આનો, એકદમ ઠંડુ પડે પછી જ. તો જુઓ પાવડર બનાવીને આપણે તૈયાર કરી લીધો છે. તો હું તમને વિડીયોમાં બતાવીશ કે આ રીતનો એકદમ દરદરો અને ઝીણો હોવો જોઈએ. આ રીતનો પાવડર બનીને તૈયાર કરવાનો છે. તો એને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેવાનું છે. અહીંયા આપણે ખાટું દહીં લેવાનું છે. જો તમારી પાસે દહીં ના હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. છાશ એકદમ પતલી નથી લેવાની, ઘાટી લેવાની છે. તો અહીંયા મેં 1 કપ દહીં લીધું છે અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. અહીંયા મને ચમચી વડે નથી ફાવતું, તો હું હવે ચમચી સાઈડમાં મૂકીને હવે હાથ વડે મિક્સ કરીશ. કેમ કે અમુક વસ્તુ મિક્સ કરવામાં આપણે ચમચી કે ચમચા ના ચાલે, હાથથી જ મિક્સ કરવું પડે. તો જુઓ હાથથી આપણે મિક્સ કરીએ તો એકદમ પ્રોપર અને સરસ રીતે મિક્સ થાય છે આ ટાઈપનું. તો જુઓ આ રીતનું એકદમ બનાવી દેવાનું. થોડી જરૂર પડે તો દહીં એડ કરવાનું અને આને 4 થી 5 કલાક માટે ઢાંકીને રાખી મૂકવાનું છે, જેથી કરીને એમાં આથો આવી જાય સરસ. તો જુઓ અહીંયા 5 થી 6 કલાક જેવું થઈ ગયું છે મારે અહીંયા. અને જુઓ સરસ અહીંયા બેટર આપણું બની ગયું છે વડાનું સરસ. તો એને સરસ એકવાર મિક્સ કરી લેવાનું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. હળદર પાવડર એડ કરીશું. હિંગ પણ આપણે અહીંયા એડ કરીશું. થોડોક આપણે અડધી ચમચી જેટલો અજમો લેવાનો છે. અજમો ડાયજેશન માટે ખૂબ સારો હોય છે અને ટેસ્ટ પણ સારો આવે છે. તો અહીંયા જુઓ અજમો એડ કરી દેવાનો ક્રશ કરીને. 2 ચમચી આપણે તલ લીધા છે, એ પણ એડ કરીશું. આદુ, મરચાં અને લસણની પેસ્ટ એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. જે પણ મસાલા અહીંયા આપણે એડ કર્યા છે એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 થી 2 ચમચી ખાંડ, અડધો કપ જેવા લીલા ધાણા એડ કરવાના છે અને 2 પાવડા સરસ આપણે અહીંયા તેલ એડ કરવાનું છે. બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને સરસ મજાનો એક લોટ તૈયાર કરવાનો છે બાંધીને. જો તમારું પ્રીમિક્સ અહીંયા વડાનું એકદમ ઢીલું પડી ગયું હોય તો તમારે ભીનું કપડું કરીને ઉપર નાના નાના બોલ્સ બનાવીને એ રીતે વડા બનાવવાના. અને જો મારા જેવું આ રીતનું કડક હોય તો તમે હાથમાં નાના નાના પોષણ લઈને સરસ મજાના આંગળીની અને હથેળીની મદદથી સરસ આ રીતે થેપી લેવાના સરસ મજાના. જો તમારે આ રીતે બનાવશો ને તો વડા એકદમ ક્રિસ્પી બનશે અને કરારા બનશે. જો તમારે એકદમ સોફ્ટ બનાવવો હોય ને ફૂલેલા બનાવવા હોય તો તમારે અહીંયા બેટરને લોટને થોડો ઢીલો રાખવાનો અને કપડાને પલાળીને ઉપર થેપીને એ રીતે બનાવવાના. તો એ રીતે બનાવશો તો વડા એકદમ પોચા થશે અને ફૂલશે. પણ મારા ઘરમાં અહીંયા એકદમ ક્રિસ્પી વડાની માંગ છે એટલે મેં અહીંયા લોટને સેજ કડક જ રાખ્યો છે અને આ રીતે બનાવ્યા છે. તમારી પસંદ છે, તમારે જે રીતે બનાવવો હોય એ રીતે તમે બનાવીને તૈયાર કરી શકો છો. તો બધા જ વડાને થેપીને મેં તૈયાર કરી લીધા છે. તો તેલ પહેલેથી ગરમ કરવા આપણે મૂકી દીધું હતું. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સરસ મજાના આપણે એને પકાવવાના છે. એકદમ ઉપરથી લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી. જુઓ સરસ મજાના આપણા વડા અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે ને એકદમ લાઇટ બ્રાઉન, જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવા સરસ મજાના વડા બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણે એને પ્લેટમાં લઈ લઈશું. બાકીના વડા પણ આપણે તળીને રેડી કરવાના છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. નવા હોય ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો
જેથી કરીને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળે. હું રોજ એક નવી રેસીપીનો વિડીયો તમારી સાથે શેર કરું છું. તો જુઓ, બધા વડા બનાવીને આપણે તૈયાર કરી લીધા છે. તો જુઓ, એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર અને સોફ્ટ બનીને તૈયાર થાય છે. ટેસ્ટમાં તો બેસ્ટ છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.